તારીખ 27/12/2025ના રોજ સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વર્ચન સાહેબનો પોલીસ સ્ટેશનના માણસો સાથે પેટ્રોલિંગમાં હોય દરમિયાન માકડજ ગામ પાસે એક ઘર પાસે એક ક્રૂડ ઓઇલનું ટેન્કર ઊભેલું હતું, જેમાંથી બીજા ટેન્કરની અંદર પાઇપલાઇન રાખી અને ટેન્કરની હેરાફેરી કરતા હતા. એવું જણાતા તાત્કાલિક ત્યાં જઈને દોડતા એક ઈસમને પોલીસે પકડી પાડેલ અને અન્ય એક ઈસમ નાસી ભાગેલ છે. જેમાં તપાસ કરતાં પીઆઈશ્રીને જાણવા મળેલ કે ટ્રક નંબર GJ9Y8245ની અંદર ટ્રક નંબર GJ18BW3562માંથી ક્રૂડ ઓઇલની હેરાફેરી કરીને અંદાજિત 10,000 લીટર કે જેની બજાર કિંમત 4 થી 5 લાખ રૂપિયા ગણી શકાય એવા ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા. જે પકડાયેલ ઈસમ છે એ અસદુલ્લા મોહમ્મદ હુસૈન ગુલામ નબી સૈયદ નાઓને પકડેલ અને એની પાસેથી એવી હકીકત મળેલ કે માકડજ ગામનો શૈલેષસિંહ ઉર્ફે સલુભા નવલસિંહ ઝાલા જેનું ટેન્કર હતું, જેમાંથી ઇમરાન રહીમખાન પઠાણ રહેઠાણ મંડાલી મહેસાણા તાલુકા એના કહેવાથી આ અસદુલ્લા ટેન્કર લઈને માકડજ ગામે ગયેલો અને એની અંદર આ ક્રૂડ ઓઇલ ટ્રાન્સફર કરતા હતા. એ જ સમયે પીઆઈ શ્રી ત્યાં પહોંચી અને આ કામગીરી કરેલ છે અને પોલીસે તાત્કાલિક પંચો બોલાવી અને ગુનો નોંધી અને BNS સેક્શન 303(2), 61(12), 61(2), 54 તેમજ એસેન્શિયલ કોમોડિટી એક્ટની કલમ 3 અને 7 મુજબનો ગુનો નોંધ્યો છે. જેમાં અન્ય 3 આરોપી શૈલેષસિંહ, ઇમરાન રહીમખાન પઠાણ અને અસલમ યુનુસ સૈયદ ફરાર હોય એમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલે છે. સાહેબ, આ જે ગેંગ છે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કોઈ ઓબીસીના કોઈ કર્મચારીની સંડોવણી આમાં કોઈ સામે આવી? એમાં એક આરોપી જેનું નામ અત્યારે એવું જાણવા મળ્યું છે કે ઇમરાન રહીમખાન પઠાણ છે, એની અગાઉ શંકાસ્પદ સંડોવણી થયેલી હોય એવું જાણવા મળેલું છે, પરંતુ એની વધારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને હકીકત મેળવી રહ્યા છે. કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હોય એનો અંદાજ તપાસ? એમાં જે મુખ્ય છે શૈલેષસિંહ નવલસિંહ ઝાલા, એ આરોપી હજુ પકડવાનો બાકી છે. આરોપી જ્યારે પકડાશે ત્યારે ઇન્ટ્રોગેશનમાં આ હકીકત બહાર આવી છે. આ ઓઇલ ચોરી જે થતી હતી, ક્યાં વેચવામાં આવતું હતું, તેના ખરીદદારો કોણ હતા, એ વિષયમાં કોઈ તપાસ થઈ? એટલે એ બાકીના 3 આરોપી છે શૈલેષસિંહ, ઇમરાન અને અસલમ, કે જે આ કામગીરી કરતા હતા, એ જ્યારે પકડાશે ત્યારે આ હકીકત બહાર આવશે. આમાં કોઈ ઓએનજીસી દ્વારા જે ટેન્કરની સુરક્ષા કરવામાં આવતી હોય, તેનું જીપીએસ ટ્રેકિંગ, તેના લોક મારવામાં આવતું તો પણ જીપીએસ નહોતું એવું અત્યારે જાણવા મળે. ઓએનજીસીના કોઈ કર્મચારી સંડોવણી આમાં જીપીએસ એ મેન જ્યારે શૈલેષસિંહ જેને આ ટેન્કરમાંથી ભરાતું હતું અને જે ઇમરાન આ ટેન્કર ભરીને વેચવા માટે મોકલવાનો હતો, એ જ્યારે પકડાશે ત્યારે આપણને હકીકત. કેટલા સમય થતું હોય અંદર ચોરી, કેટલા સમયથી થતી હોય તે એ હકીકત હજુ તપાસમાં બહાર આવશે.